સુરત એરપોર્ટ સામે આવેલા અવધ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં G9 એપેક્સ ગ્રુપ દ્વારા 2 એસી ડોમમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ 30,000 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકે તે માટે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં 2 એસી ડોમમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। G9 એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડિયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે G9 ગ્રુપ દ્વારા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યો છું। આયોજન દરમિયાન ICU ઓન વ્હીલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ પર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે। તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે। વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રી માટે 2 સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે। આ ડોમ સ્વયં ફાયર પ્રૂફ છે। અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિફાઇંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે। ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં RCC સાથે લાઇન એલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે તેમજ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે। તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે। નવરાત્રી દરમિયાન દરરોજ 30,000 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકે તે માટે 2 વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ। છેલ્લા 20 વર્ષથી નવરાત્રીનું આયોજન કરીએ છીએ। લાસ્ટ યર પણ અમે એસી ડોમ બનાવેલો હતો અને એ એક એસી ડોમ હતો, એટલે આ વખતે અમે G9 ડબલ એસી ડોમ કહીએ છીએ, કારણ કે આ વખતે 2 ડોમ સેન્ટ્રલ એસીમાં આખા પ્લાન કરેલા છે। ત્યાં જે લોકો આવે છે એ લોકોને અગવડ ના પડે એના માટે વેલે પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે। ખેલૈયા અને નોન ખેલૈયા બંને રમી શકે એટલી સ્પેસ કરવા માટે અમે ડબલ એસી ડોમનું આયોજન કર્યું છે, જેની અંદર ફ્રેશ નિયોન થીમ આખી અમે બનાવી છે, જે કલરફુલ કહેવાય કે ભાઈ નવરાત્રિ એટલે કલરફુલ રંગીન તહેવાર કહેવાય। તો એને એકોર્ડિંગ આખું અંદર અમે જે કંઈ નવા કલ્ચરને જોઈએ છે, સેલ્ફી બૂથ મટીરિયલ એ બધું અમે આપવાનો પ્રયાસ કર્યો છે। આ વખતે જે છે એ નવું એટલા માટે ભાઈ ડબલ એસી ડોમ જ એક તો નવો છે, જે આટલો મોટો આખા વર્લ્ડમાં આટલી મોટી જગ્યા અને આટલો મોટા ડોમનું પ્લાનિંગ ક્યારેય થયું નથી અને હજી સુધી અમારાથી મોટી નવરાત્રિ કોઈ કરતું નથી। બીજું કે જે નવરાત્રિમાં આયોજન છે એમાં જે થીમ બનાવી છે તે આખી ફ્રેશ નવી ડેકોર થયેલી છે, જે કોઈ લગ્ન કે સંગીત સંધ્યાનો બચેલો સ્ટેજ નથી, આખી નવી ફ્રેશ થીમ બનાવવામાં આવે છે। એની સાથે વોટર બોડીનું અને જે ડેકોર પ્રોપ છે તો ફ્લાવર્સ જાયન્ટ સાઇઝના, સ્ટ્રક્ચર જાયન્ટ સાઇઝના, એ બધી વસ્તુઓ અમે બનાવી છે કે જે લોકોને હવે જોઈએ છે તે મળી રહે એના માટે। સિક્યુરિટીને ધ્યાનમાં લઈને અમે પ્રોફેશનલ સિક્યુરિટી આખી હાયર કરેલી છે। ફિમેલ માટે આખી અમારે ત્યાં સેપરેટ એન્ટ્રીઓ હોય છે, જેમાં ખાલી ફિમેલ જ જઈ શકે। પ્લસ જે જગ્યા પર અમે આયોજન કર્યું છે ત્યાં આવનારા લોકોને કોઈ પ્રોબ્લેમ ના થાય એના માટે ડૉક્ટર, ICU ઓન વ્હીલ, આખી એમ્બ્યુલન્સ અમે ત્યાં રાખેલી છે। અને જે ફાયર ફાઇટરના પ્રોબ્લેમ છે તો એના માટે ડોમ પોતે ફાયરપ્રૂફ છે, ફાયરના ઇક્વિપમેન્ટ રાખેલા છે અને ફાયર ફાઇટરના બંબા પણ ત્યાં રાખવામાં આવેલા છે। 30,000 થી 35,000 લોકો આરામથી હરીફરી શકે અને રમી શકે એ પ્રમાણેનું આખું પ્લાનિંગ છે। કેમેરામેન તોસીફ શેખ સાથે આનંદ ગુરવ અને એજાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।